જો મહેનત કર્યા પછી પણ પૈસા ન બચતા હોય તો શુક્રવારે કરો દેવી લક્ષ્મીનો આ પાવરફુલ ઉપાય. ઘણી વખત સખત મહેનત પછી પણ વ્યક્તિને ઈચ્છિત પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ખાસ ઉપાય કરવા જોઈએ. આનાથી સારું પરિણામ આવે છે. જીવનમાં ઘણી વખત એવું બને છે કે સખત, પ્રામાણિક અને સંપૂર્ણ સમર્પણ સાથે મહેનત કર્યા પછી પણ વ્યક્તિને તે સફળતા મળતી નથી જે તે લાયક છે. કારકિર્દી હોય કે વ્યવસાય, દરેક જગ્યાએ નિરાશા જ નિરાશા છે. બધું બરાબર ચાલી રહ્યું હોય પછી પણ જો નસીબ તમારા પક્ષમાં ન હોય તો શક્ય છે કે તમારા જાણ્યા અજાણ્યા કાર્યોને કારણે દેવી લક્ષ્મી નારાજ થઈ હોય. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શુક્રવારે ખાસ ઉપાય કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો અંત આવે છે. શુક્રવારે કરો આ ઉપાયો, મળશે આર્થિક લાભ. સિક્કાનો ઉપાય. શુક્રવારે ₹1નો સિક્કો લો અને તેને તમારા મંદિરમાં દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો. વિધિ મુજબ પૂજા કરો. દેવી લક્ષ્મીને ફૂલો, અષ્ટગંધા વગેરે અર્પણ કરો અને બીજા દિવસે તે સિક્કો ઉપાડો, તેને લાલ કપડામાં બાંધો અને તમારી પાસે રાખો. જ્યોતિષ અનીશ વ્યાસના મતે શુક્રવારે આ ઉપાયો કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે, દુર્ભાગ્ય દૂર થાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. લાલ કપડું અને કોડી. જો તમારો ધંધો સારી રીતે ચાલી રહ્યો નથી અને તમને નુકસાન થઈ રહ્યું છે તો શુક્રવારે તમારી દુકાનના કેશ બોક્સમાં અથવા પૈસા રાખવાના કબાટમાં લાલ કપડામાં બાંધેલી કોડી રાખો. આ પોટલી 1 મહિના સુધી ત્યાં રાખો. પૂર્ણિમાના દિવસે અને દર શુક્રવારે તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આનાથી સંપત્તિના પ્રવાહનો માર્ગ ખુલે છે. કેશ બોક્સનું મુખ ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો. માટીના વાસણ અને ચોખા. જ્યોતિષી અનીશ વ્યાસના મતે શુક્રવારે એક નાનું માટીનું વાસણ લો અને તેમાં ચોખા ભરો. આ પછી ચોખા ઉપર ₹1નો સિક્કો અને હળદરનો ટુકડો મૂકો. પછી તેના પર ઢાંકણ મૂકો. દેવી લક્ષ્મીના આશીર્વાદ લો અને તેને પૂજારીને દાન કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે. તો મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.